નમસ્કાર મિત્રો, આજે આપણે આઈટીઆઈની માર્કશીટ અને સર્ટિફિકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું એના વિશે માહિતી મેળવશું. તો સૌપ્રથમ તમારા કોમ્પ્યુટરમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે. ત્યારબાદ સર્ચ બ્રાઉઝરમાં આઈટીઆઈ માર્કશીટ ડાઉનલોડ લિંક બરાબર એ પ્રમાણે લખી અને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરશો એટલે આ પ્રકારનું વેબ પેજ ખુલશે. એમાં ત્રીજા નંબરમાં તમને જોવા મળશે એનસીવીટી આઈટીઆઈ રિઝલ્ટ 2025. તો એના ઉપર ક્લિક કરવાનું. બરાબર, એવું ક્લિક કરશો એટલે આ પ્રકારનું વેબ પેજ ખુલશે. એ વેબ પેજ નીચે સ્ક્રોલ કરશો એટલે બે લિંકો દેખાશે, રિઝલ્ટ લિંક 1 અને ડાઉનલોડ આઈટીઆઈ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. એ બે પ્રકારની લિંકો દેખાશે. એમાંથી રિઝલ્ટ લિંક 1 એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું વેબ પેજ ખુલશે. બરાબર, એમાં તમારો પીઆરએન નંબર જે હોય એ લખી દેવાનો. બરાબર, મારો પીઆરએન નંબર છે R232824073 બરાબર. નીચેની કોલમમાં તમારી જન્મ તારીખ એડ કરવાની છે. બરાબર, જન્મ તારીખ એડ થઈ જાય એના પછી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એવું કરશો એટલે આ પ્રકારનો વેબ પેજ ખુલશે. બરાબર, એમાં ડાબી બાજુએ તમે નીચેની સાઈડ તમે જોશો તો ડાઉનલોડ માર્કશીટનો ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું. બરાબર, એવું કરશો એટલે તમને ફર્સ્ટ યર અને સેકન્ડ યર બંનેની માર્કશીટો બતાવી દેશે. બરાબર, ફર્સ્ટ યરમાં 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ માર્કશીટનો ઓપ્શન ખુલશે. એના પર ક્લિક કરશો એટલે ફર્સ્ટ યરની માર્કશીટ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ સેકન્ડ યરમાં એ જ રીતે 3 ડોટ ઉપર ક્લિક કરવાનું, ડાઉનલોડ માર્કશીટ ઉપર ક્લિક કરશો એટલે સેકન્ડ યરની માર્કશીટ ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ સેકન્ડ યરમાં 3 ડોટ ઉપર ક્લિક કરી અને કોન્સોડાઇન માર્કશીટ 2 વર્ષની ભેગી માર્કશીટ ડાઉનલોડ કરી દેવાની. ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટમાં જવાનું એ જ રીતે. બરાબર, એમાં પણ 3 ડોટ ઉપર જઈ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું અને ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરી દેવાનું. બરાબર, એ સર્ટિફિકેટ તમારે ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ ફર્સ્ટ યર, સેકન્ડ યર, કોન્સોડાઇન માર્કશીટ અને સર્ટિફિકેટ અને જો તમારી જોડે પ્રિન્ટર હોય તો પ્રિન્ટ કાઢી લેવાની અને પ્રિન્ટર ના હોય તો ડેસ્કટોપ ઉપર સેવ કરી દેવાનું. બરાબર, અને નજીકના જે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જઈને તમે એની ઝેરોક્સ પણ કઢાવી શકો છો. બરાબર, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ઓકે, થેન્ક યુ.